વેલકમ બેક। અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વો બેફામ બન્યા છે। શહેરના નિકોલ વિસ્તારમાં એક પોલીસ પુત્રની હત્યા કરી દેવામાં આવી તો અમરાઈવાડીમાં બુટલેગર દ્વારા વાહનના કાચ તોડીને આતંક મચાવ્યો હોવાની ફરિયાદ થઈ છે। અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ, ક્યાંક હત્યા તો ક્યાંક વાહનના કાચ તોડાયા, ક્યાંક વાહનમાં આગ ચંપી, ક્યારે પોલીસ અસામાજિક તત્વોને ડામશે। અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી પોલીસ નિષ્ક્રિય અને અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેવો પુરાવો આપતા કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે। અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં બપોરના સમયે નારણ પીઠાની ચાલી નજીક રહેતા અસામાજિક તત્વો દ્વારા આતંક મચાવવામાં આવ્યો। ચાલી નજીકમાં રહેતા વાહનોના કાચ તોડી આરોપીઓ ફરાર થઈ ગયા, જે બાદ સ્થાનિકો દ્વારા પોલીસ કંટ્રોલમાં જાણ કરવામાં આવી હતી, પરંતુ લગભગ 30 મિનિટ સુધી કોઈ જ કાર્યવાહી નહીં કરાતા સ્થાનિકોના ટોળાએ પોલીસ સ્ટેશનમાં હલ્લાબોલ કર્યો હતો, જે બાદ પોલીસને કાર્યવાહી કરવાની ફરજ પડી હતી। અને બુટલેગરો રહ્યા છે ને એ દારૂને પોલીસ સાથે પકડાયો છે, એટલે સવારના ગાળો અને બજેટથી આ બધું કરે છે સવારથી, અને એ દારૂ પકડાયો છે। હજુ કોઈ અમારી પર કોઈ એક્શન લેવાના નથી, પોલીસ કે હજુ કોઈ કર્યું નથી, કોઈને પકડ્યા નથી। સ્થાનિકોની ઉગ્ર રજૂઆત બાદ અમરાઈવાડી પોલીસે જાણે આળસ ખંખેરી હોય તે રીતે ઘટના સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી હતી, જે બાદ સ્થાનિકોની રજૂઆત સાંભળી પોલીસે લોકોને વિશ્વાસ અપાવ્યો હતો। સ્થાનિક સૂત્રોની જો વાત માનીએ તો ત્યાં રહેતા એક બુટલેગરે સવારે દારૂ ઠાલવ્યો હતો। સ્થાનિક મહિલા દ્વારા જેની જાણ પોલીસને કરી દેવાતા પોલીસે દારૂ કબજે કર્યો હતો। તેની અદાવત રાખીને અસામાજિક તત્વો દ્વારા વાહનના કાચ તોડી નાખવામાં આવ્યા હતા। ઘટના સ્થળ પર હાજર પોલીસે જણાવ્યું હતું કે આ મામલે ફરિયાદ લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વો બેફામ બની આતંક મચાવતા હોય તેવા કિસ્સા છેલ્લા ઘણા સમયથી પ્રકાશમાં આવી રહ્યા છે, ત્યારે શહેર પોલીસ દ્વારા આ મામલાને ગંભીરતાથી લઈ કાર્યવાહી કરાય તેવી માંગ હવે શહેરીજનોમાં ઉઠી રહી છે। કેમેરામેન સુરેશ રાજપૂત સાથે કશ્યપ જોશી, GSTV, અમદાવાદ।